મલ્લિકાર્જુન ખડગે ભારે વિરોધ બાદ માફી પણ માંગી છે। ગુજરાતીઓના અપમાનની ટિપ્પણી બાદ ખડગેનો યુટર્ન સામે આવ્યો છે। મલ્લિકાર્જુન ખડગે માફી બાદ પણ આક્રોશ જો કે યથાવત હજુ પણ જોવા મળી રહ્યો છે। ભાજપ પ્રવક્તા અનિલ પટેલે માફીને આવકારી પણ વિલંબ પર ઉઠાવ્યો છે વાંધો। રાહુલ ગાંધીના દબાણમાં આવી અને નિવેદન આપ્યાના અનિલ પટેલે આક્ષેપ કર્યા છે। ભૂલનો પસ્તાવો હોય તો માફી માંગવામાં વિલંબ કેમ તેવો પ્રશ્ન પણ કર્યો છે। ગુજરાતની જનતાનું દિલ મોટું છે, માફી સ્વીકારીએ છીએ તે પ્રકારેનું નિવેદન પણ આપ્યું। કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું, પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માંગી છે, ખૂબ સન્માનનીય છે। મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે, તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે।